કોંગ્રેસના ઉમેદવારોના નામ કાપવા મુદ્દે નારાજ ટોળાએ કોંગ્રેસ કાર્યાલય પર ભારે હલ્લાબોલ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ઉપર કોઈ પણ ચૂંટણી હોય હલ્લાબોલ કરવામાં ક્યારેય બાકાત રહ્યું નથી। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં જ એક મહિલા ઉમેદવારને લઈ એક સંભવિત ઉમેદવારને લઈને સામે વોર્ડના ઘણા રહીશોએ કોંગ્રેસ કાર્યાલય ઉપર દોડી આવી ઉમેદવારીને લઈ ભારે આક્રોશ વ્યક્ત કરવા સાથે કોંગ્રેસ કાર્યાલય ઉપર પણ ભારે હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસ કાર્યાલય ઉપર જ ભાજપના દલાલો છે તેવા આક્ષેપ સાથે મોબાઈલો પણ બંધ કરીને બેઠા છે તેવા અભદ્ર ભાષામાં ગાળો ભાંડીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પરંતુ શહેર અને જિલ્લાના પ્રમુખ પણ કોંગ્રેસ કાર્યાલય ઉપર ન આવતા આખરે રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના કાર્યકરોએ વિલા મોડે પરત ફરી અન્ય પક્ષમાંથી અથવા તો અપક્ષમાંથી પણ ઉમેદવારી કરવાની પણ ચેતવણી આપી દીધી છે। જોકે કોંગ્રેસે તો હજુ સત્તાવાર ઉમેદવારોના મેન્ડેટ જાહેર કર્યા નથી। તે પહેલાં જ આ પ્રકારનો આક્રોશ જોવા મળતા શનિવારે ઉમેદવારી પત્રો નોંધાવવાની અંતિમ તારીખ છે અને અંતિમ દિવસે પણ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થાય તો ઘણા નારાજ કાર્યકરો આક્રોશ વ્યક્ત કરીને પણ અન્ય પક્ષો કે અપક્ષમાંથી ઉમેદવારી કરી શકે છે અને કિસમે કિતના હે દમ તે પણ બતાવી શકે તેમ છે।